નમસ્કાર કિસાન ભાઈઓ, કેમ છો ખેડૂતો બધા? અને આપણે હવે ગુજરાતીમાં વ્લોગ કરશું. અને જે પણ આપણે ચેનલ ઉપર જોડાયેલા છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે આજનો ટૉપિક છે જે આપણે મોરિંગા ડ્રમસ્ટિક છે એના ઉપર છે. અને આપણે જે આગળ પણ વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે જે મોરિંગાના પેડ લાગેલા છે, પૌધા લાગેલા છે, એના ઉપર આપણે ઈયળની બીમારી આવી હતી. ઈયળ બહુ બધી લાગી ગઈ હતી અને એના કારણે આપણે ઘણું બધું નુકસાન પણ થયું હતું. અને પાંદડા આવે એ પાંદડા બધા ખાઈ લીધા હતા. અને એમાં આપણે સ્પ્રે પણ કર્યો હતો, એ પણ આપણે વિડીયોમાં બતાવ્યું હતું. અને એ સ્પ્રેના કારણે આપણને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. આજ સ્પ્રે છાંટ્યાનો છઠ્ઠો દિવસ છે અને આપણે રિઝલ્ટ આપણે સાથે જોઈએ. અને હું પાછળનો કેમેરો કરી અને તમને રિઝલ્ટ બતાવું છું કે કેવું રિઝલ્ટ છે. અને આગળ પણ તમે જોતા રહો વિડીયો. અને સારા સારા ટૉપિક વિશે વાત કરશું. આપણે આ જોઈ શકો છો, આ પૂરો ખાઈ લીધો હતો પણ અત્યારે નવી ગ્રોથિંગ ચાલુ છે અને એક નંબર રિઝલ્ટ મળ્યું છે એનું. તમે જોઈ શકો છો, આ નાના પૌધા છે અને આ મોટા પૌધા છે. એમાં પણ તમે જોઈ શકો છો કે ઈયળ પૂરેપૂરી મરી ગઈ છે, બધી ઈયળો. અને રિઝલ્ટ એકદમ સારું મળ્યું છે. અને આ પણ તમે જોઈ શકો છો, જે આ પાંદડા છે એ આપણે ઈયળે ખાઈ લીધા હતા, પણ અત્યારે અંદર એક પણ ઈયળ જોવા નથી મળી, બધી મરી ગઈ છે. અને એકદમ સારા એવા થઈ ગયા છે, હેલ્ધી થઈ ગયા છે બધા પૌધા. અને તમે જોઈ શકો છો કે આપણે બધા દેખાવશું બધા. અને એના પછી આપણે થોડાક કટિંગ પણ આવ્યા છે અમુક એ પણ આપણે કરશું. પણ એ આગળના વિડીયોમાં કટિંગ બતાવશું કેવી રીતે આવશે. આ જો એકદમ હેલ્ધી થઈ ગયા છે બધા અને ગ્રોથિંગ પણ સારી એવી છે. અને તમે જોઈ શકો છો બધા પૌધા એક નંબર થઈ ગયા છે. અને થોડોક વરસાદની સિઝન જાય એટલે તમને થોડાક પીળા પાંદડા દેખાતા હશે. એ પીળા પાંદડા આવે છે, રોગ પીળા પાંદડાનો, એ પણ આપણે બતાવશું. કે એનો પણ દવા આવે છે પણ આપણે યુઝ નથી કરતા. જેમ બને તેમ બહુ ઓછી દવાનો યુઝ કરીએ છીએ. આ તમે જુઓ છો, આમાં પણ ઈયળનો હમલો થયો હતો. બધા પાંદડા ખાઈ લે છે ઈયળ. અને અત્યારે કોઈ જાતની અંદર બીમારી નથી, એ બધી મરી ગઈ છે. અને સારો એવો આપણને રિઝલ્ટ મળ્યું છે. તમે જોઈ શકો છો, એકદમ બધા હેલ્ધી થઈ ગયા છે. અને જે વધારે પડતી આવી ગયું હતું એમાં જો આવી સુકાઈ જાય છે, પણ અત્યારે એ પણ સારું છે, ગ્રોથિંગમાં છે. હવે નવી એમાં ટી પણ લાગી જશે એક બે દિવસમાં, એ પણ સારું રહેશે. અને જે પણ આપણે ખેડૂતભાઈ મોરિંગાની ખેતી કરવા માંગે છે એના માટે બેસ્ટ છે. અમે પૂરેપૂરું સજેશન આપશું. અને ક્યારે સ્પ્રે કરવા એ પણ આપણે સજેશન આપશું. આ વખતે તો અમે થોડીક ભૂલ કરી નાખી. અમે પહેલાં સ્પ્રે નહીં કર્યો. પહેલાં સ્પ્રે કરવાનો હતો તો આટલી બધી નુકસાની ના આવત, નુકસાની થોડીક ઓછી આવત. પણ હજુ પણ સારું છે કે અમે સ્પ્રે કરી નાખ્યો છે. અને તમે જોઈ શકો છો, આપણા મોરિંગાના ફાર્મમાં બહુ જ સારું એવું ગ્રોથિંગ છે. અને આપણે આમાં તમે આગળ પણ વિડીયો જોયા હશે કે આપણે એમાં કાળિંગા લાગેલા હતા. કાળિંગા બધા કાઢી નાખ્યા છે. અને તાજા શું કહેવાય, એના પૌધા પણ આપણે કાઢી નાખ્યા છે, બધા કાપી નાખ્યા છે. અને પૂરેપૂરું તમે જોઈ શકો છો, પૂરો એક નંબર છે અત્યારે મોરિંગા. અને સારો એવો ગ્રોથ છે. અમુક ફૂલ પણ આવી ગયા છે. અને નેક્સ્ટ વિધિન 15-20 દિવસમાં ફળીઓ પણ લાગવાની ચાલુ થઈ જશે. અને પૈસો પણ આ ખેતીમાં સારો એવો મળે છે. આ વખતે અમે મારા પ્લોટમાં સમથિંગ 1000 જેવા પૌધા લાગેલા છે. અને 1000 સારી એવી કન્ડિશનમાં છે. અને આ 3.5 થી 3.5 મહિનાના પૌધા છે. અને સારું એવું ગ્રોથિંગ છે. તમે પણ આની ખેતી કરી શકો છો, આપણા ખેડૂત ભાઈઓ. અને ખેતી કરી અને વધારે બેનિફિટ મળે એવી હું આશા રાખું છું ખેડૂતોને. અને આપણો વિડીયો આપણે જે એક પણ વાત કરવાની રહી ગઈ કે જે આપણે એમાંથી કાળિંગાનું ઉત્પાદન લીધું એ બહુ ઓછું મળ્યું છે. કેમ ઓછું મળ્યું છે? એનું કારણ છે કે એક તો આપણે કાળિંગા વાવવામાં લેટ થઈ ગયા હતા એટલે એ ઓછું ઉત્પાદન મળ્યું છે. અને બીજું એ છે કે આપણે થોડું વરસાદમાં આવી ગયું હતું, એના કારણે આપણે કાળિંગા થોડા ખરાબ થઈ ગયા હતા. અને તે પણ સારું છે, કેમ કે આપણે પ્રોપર ખેતી નહોતી કરી, પણ આપણે જો ડિસ્ટન્ટ રાખ્યો હતો એ બહુ વધારે હતો. એના હિસાબે આપણને થોડી નુકસાની આવી હતી.
તો જો ખેડૂતને થોડા ઘણું તો નુકસાની આવતી રહેતી है એમાં કંઈ ખેડૂત કંઈ ડરતા નથી અને ખેડૂત કદી ડરે નહીં તો ખેતી કરવાનું છોડી દે ખેડૂતો પણ એવું ખેડૂત કદી માનતા નથી આ નહીં તો આવનારો ટાઈમ સારો આવશે એવું વિચારને ખેતી કરતા હોઈએ છીએ પણ આ વખતે અમે સારો એવો આનો ડ્રમસ્ટિકની ખેતી મોરિંગાની ખેતી કરી છે આમાં એવું મને લાગે છે કે સારી એવી આવક મળશે અને એ ટુ ઝેડ ખર્ચા અમે એડ કરીને આગળ પણ એક એવો વિડીયો બનાવશું કે અમારે કેટલો ખર્ચો આવ્યો અને શું મુનાફો મળે છે કેટલું બેનિફિટ થશે બધું અમે ડિટેલમાં વિડીયો આપશું તમને અને બન્યા રહ્યો અમારે ચેનલ ઉપર ને હું બતાવી દઉં છું આપણા ફાર્મની એક ઝલક તો તમે જોઈ શકો છો સારા એવા બધા પૌધા સારા એવા હેલ્ધી છે અને અમુક પૌધામાં ફૂલ પણ લાગી ગયા છે એ પણ તમે જોઈ શકો છો તો અમારો વિડીયો દેખવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને જે પણ ખેડૂત ભાઈ છે એને વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આનાથી પણ સારા વિડીયો આવવાના છે હજુ તો આ તો શરૂઆતના વિડીયો છે જે ફળી લાગશે એના પણ વિડીયો આવવાના છે સારા એવા વિડીયો આપશું અને જે ભાઈ કિશનભાઈ આની ખેતી કરવા માંગે છે એને અમે પૂરો સપોર્ટ કરશું અને પૂરતી માહિતી આપશું તે એના માટે અમારો કોન્ટેક કરજો એકવાર કોન્ટેક કરવાથી કશું કોઈ થતું નથી પણ તમે એક વેળા અમારા ફાર્મની મુલાકાત લેજો અને કોન્ટેક કરજો તમને ક્યાંથી બીજ લાવવું બધું અમે સજેશન કરી આપશું અને આની ખેતી ખરેખર કરવી જોઈએ એ પણ કમેન્ટ તમે કરીને લખજો કે આની ખેતી કેટલા ભાઈઓ કરવા માંગે છે તો અમે એનો રિપ્લાય જરૂર આપશું જય જવાન જય કિસાન આપણો વિડીયો દેખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ